વડોદરામાં ભારે જહેમત બાદ આખરે શિયાળ પકડાયું છે। શહેરના સમા વિસ્તારમાં વન વિભાગે રેસ્ક્યુ કર્યું। શિયાળનું રેસ્ક્યુ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે। વડોદરામાં આપ જોઈ રહ્યા છો ભારે જહેમત બાદ આખરે આ શિયાળ પકડાયું છે। શહેરના સમા વિસ્તારમાં વન વિભાગે આ રેસ્ક્યુ કર્યું છે। રેસ્ક્યુ કરાયું આપ જોઈ રહ્યા છો। શિયાળ શહેરમાં ખુલ્લેઆમ ભારે જહેમત મચાવી રહ્યું હતું અને આખરે લોકો હેરાન હતા। જોઈ રહ્યા છો શિયાળનું આ રેસ્ક્યુ કરાયું છે। ભારે જહેમત બાદ આખરે આ શિયાળ પકડાયું છે। રવિ અમારી સાથે। રવિ, કઈ રીતે આ શિયાળ પકડાયું છે, શું વિગતો? જનક વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વહેલી સવારે સમા વિસ્તારમાં અચાનક એક શિયાળ આવી પહોંચ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। વન વિભાગની ટીમે શરૂઆતમાં શિયાળને પકડવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ શિયાળ ચકમો આપીને ભાગી ગયો હતો અને કોઈ જગ્યા પર જઈને છુપાઈ ગયો। ત્યાર પછી વન વિભાગની ટીમને ફરીથી કોલ મળ્યો કે સમા વિસ્તારમાં કોર્પોરેશનનું જે ગાર્ડન આવેલું છે ત્યાં શિયાળ છુપાઈને બેઠો છે, જેના કારણે જે વન વિભાગની ટીમ ત્યાં સ્થળે પહોંચી વોચ ગોઠવી અને શિયાળને પકડવા માટેનો પ્રયાસ કર્યો। તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતના શિયાળે રોડ પર દોટ મૂકી છે અને તેની પાછળ વન વિભાગના જે કર્મચારીઓ છે તેઓ દોડી રહ્યા છે, પરંતુ ઘણા મહેનત અને સંઘર્ષ બાદ વન વિભાગની ટીમને આ શિયાળને પકડવામાં સફળતા હાથ લાગી છે। મહત્વની બાબત છે કે શિયાળને પકડીને પાંજરે પૂરવામાં આવ્યો છે અને હાલમાં વન વિભાગની ટીમ અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો વડોદરામાં ખુલ્લેઆમ આ શિયાળ પડી રહ્યું હતું, આખરે એને પકડી લેવામાં આવેલું છે। ભારે જહેમત બાદ આખરે આ શિયાળ પકડાયું છે।